માંડવીમાં ભાજપા કાર્યકર્તાઓનો વિશ્વાસ, મતદાતાઓને અપીલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માંડવી તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે. માંડવીમાં અલગ અલગ બેઠકોને લઈને ભાજપ દ્વારા જીતનો પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સક્રિય રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મતદાતાઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું ભાજપના આગેવાનો જણાવી રહ્યા છે. આ સંદર્ભે માંડવી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકર જોશીએ જણાવ્યું હતું કે ભાજપે હંમેશા વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખીને કામ કર્યું છે અને આગામી સમયમાં પણ વિકાસની ગતિ યથાવત રહેશે. માંડવી તાલુકા ભાજપ મંત્રી હરિઓમ ગૌતમભાઈ અબોટીએ જણાવ્યું કે કાર્યકર્તાઓ એકજૂટ બનીને મેદાનમાં ઉતર્યા છે અને ભાજપને ભારે બહુમતીથી જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના માંડવીના મહામંત્રી મહેન્દ્ર શાંતિલાલભાઈ રામાણીએ જણાવ્યું કે સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને કારણે લોકોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. કોડાઈ ગામના ભાજપના કાર્યકર્તા વિરલ વિશનજીભાઈ જોશીએ પણ જીત અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે મતદાતાઓ ભાજપને ફરી એકવાર તક આપશે. ભાજપના આગેવાનો દ્વારા મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે વિકાસની ગતિ જાળવવા માટે ભાજપના ઉમેદવારને મત આપી ભારે બહુમતીથી વિજયી બનાવે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. મારું નામ લક્ષ્મીશંકર જોશી, માંડવી તાલુકા ભાજપ મહામંત્રીનું દાયિત્વ નિભાવું છું. મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં પદ કે હોદ્દો એ માત્ર વ્યવસ્થાનો ભાગ છે અને ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર કમળ અને જે પંડિત દીનદયાલજીની જે વિચારધારા છે, જે છેવાડાના માનવીને સુખ સુવિધાઓ મળે, અંત્યોદયના વિચાર સાથે અમે પ્રજાના વચ્ચે જશું અને પાર્ટીના એવા જ શ્યામા પ્રસાદ મુખર્જી જે રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે આજે અમે જે કાર્યો કર્યા છે, આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે પ્રકારે દેશનું નેતૃત્વ ચલાવી રહ્યા છે એ વાત લઈને અમે જન વચ્ચે જશું અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અહીંના ખૂબ જ લોકપ્રિય નેતા અને આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે એ જે વિસ્તારમાં જે કામો કર્યા છે એ કામોની વાત લઈ અને આવનારા દિવસોમાં અમે પ્રજા વચ્ચે જશું. અમને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જે પ્રકારે અમે કામ કર્યા છે એ પ્રકારે અમને ફરીવાર આ વિસ્તારની જનતા આગામી 5 વર્ષ માટે સેવા કરવાનો મોકો આપશે. એના માટે હું અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વચનભાઈ અને યશસ્વી સાંસદ શ્રી વિનોદભાઈ સર્વેનો આભાર માનું છું અને આવનારા દિવસોમાં સર્વે સાથે મળીને આપણે ચૂંટણીનો જે પ્રચાર હોય કે જે કામ કરવાનું છે એ કરશું અને મને માંડવીની જનતા પર પૂરો વિશ્વાસ અને દ્રઢ સંકલ્પ છે કે ફરીવાર અમને 5 વર્ષ સેવા કરવાનો મોકો આપશે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. મારું નામ હરિઓમ ગૌતમ અબોટી છે, મંત્રી માંડવી તાલુકા ભાજપ ને એડવોકેટની ભૂમિકા પર સાથે નિભાવી રહ્યો છું. આજરોજ જ્યારે ઉમેદવારો જાહેર થયા છે, ઉમેદવાર તો પહેલેથી જાહેર જ છે કમળ, કારણ કે અમારો ઉમેદવાર જ કમળ છે. સર્વપ્રથમથી જીતશે કમળ, ખીલશે ગુજરાત એ અમારું સૂત્ર સાથે સૌનો સાથ સૌનો વિકાસ. મોદી સાહેબની આ આપણી આગવી પહેલ રહી છે ગુજરાત માટેની, તો આ સાથે વિકાસના વેગ સાથે હરેક ઉમેદવાર સાથે ને સાથે રહેશે, સાથે એકબીજાને ટેકા સાથે જીતશું આપણે. તેથી ગુજરાતની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર કે ભાજપની જનતાને ચૂંટતી આવી છે. નમસ્કાર, વંદે માતરમ. મારું નામ મહેન્દ્ર શાંતિલાલ રામાણી. હું ભારતીય જનતા પાર્ટી માંડવી મંડળનો મહામંત્રી તરીકેની ફરજ નિભાવી રહ્યો છું. આજે જ્યારે લોકશાહીના પર્વને ઉજવવા માટે જ્યારે પાર્ટી દ્વારા એક ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવી, એ ઉમેદવારોની યાદી હમણાં જ થોડીક ક્ષણો પહેલાં એ પ્રસિદ્ધ કરવામાં આવી. એ પ્રસિદ્ધિના માધ્યમથી જ્યારે સૌનો એક જ વિચારે અને એક જ ઉચ્ચારે નક્કી કરવામાં આવ્યું કે જે પાર્ટીએ નક્કી કર્યું એ શિરોમાન્ય ગણી અને આપણે આ પાર્ટીને જ્વલંત વિશે જે અગાઉ 5 વર્ષ પહેલાં જે આપણા ઉમેદવારો જીત્યા અને આ વર્ષે એનાથી પણ વધુ મતોથી જીતું અને 20 તાલુકા પંચાયતની સીટ અને 4 સીટ જિલ્લા પંચાયતની જે એક નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા ધારાસભ્ય શ્રી અને પ્રદેશના મહામંત્રી એવા અનિરુદ્ધભાઈ દવે સાહેબની જે અથાગ પ્રયત્નો, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો અને વિવિધ
સહકારી ક્ષેત્રથી જે અમારા ભાઈઓએ જે કામ કર્યા છે, નેતાઓએ જે કામ કર્યા છે, એ લોકો સુધી ગયા છે અને લોકો એમને સહકાર આપી અને ફરીથી અમને વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીને માંડવી મંડળની તાલુકા પંચાયત આપશે અને ફરી પણ આવા વિકાસલક્ષી વિવિધ કામો કરવામાં આવશે એવો અમને પ્રજા ઉપર, નાગરિકો ઉપર દ્રઢ વિશ્વાસ છે. મારું નામ વિરલ વિશનજી જોશી છે. હું કોડામાંથી ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય કાર્યકર છું. લોકોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે 2026 આવી છે. ખૂબ ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં ખૂબ વિકાસના કામ કર્યા છે, એટલે લોકો 26 તારીખ ને રવિવારની રાહ જોઈ બેઠા છે. લોકોમાં આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ થનગની રહ્યા છે, જે અમને સામેથી કોલ કરે છે કે કાંઈ પણ પાર્ટી લેવલનો કાંઈ બી કાર્યક્રમ હોય, જે કાંઈ ચૂંટણીલક્ષી કાર્ય હોય, તો લોકોમાં ખૂબ ઉત્સાહ અને લાગણી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com.
અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.